છોટાઉદેપુરના તેજગઢથી અછાલા તરફ જતા રોડ ઉપર રેલવે ગરનાળા પાસેની હાઇટ ગેજ તૂટી તો જરા વાહનની ટક્કરે હાઇટ ગેજ તૂટતા રસ્તો બંધ થયો। રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડી। તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા તેજગઢથી અછાલા ગામ તરફ જતા રેલવેનું ગરનાળું આવેલ છે। ત્યાં આગળ રેલવે વિભાગ દ્વારા હાઇટ ગેજ બનાવવામાં આવી હતી કે મોટા ભાગના વાહનો આ રસ્તે અવરજવર કરતા હોય કે જેની ટક્કરે આ હાઇટ ગેજ તૂટી ગઈ છે અને રસ્તે જતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। ગામ લોકોએ તાત્કાલિક અન્ય રસ્તેથી ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર શરૂ તો કર્યો, પરંતુ રેતીના ડમ્પરો રાતના આ રસ્તે નિરંતર ચાલતા હોય કે જેને રોકવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। ઉલ્લેખનીય છે કે તેજગઢ ગામ પાસે આવેલ આછલા ગામ તરફ રેલવે ગરનાળું આવેલું હોય। સદર રસ્તા ઉપર ઘણા બધા ગામોનો વાહન વ્યવહાર ચાલતો હોય, પરંતુ રાત્રિના સમયે રેતીના ભારદારી ડમ્પર આ રસ્તે ઓવરલોડ રેતી ભરીને પસાર થતા હોય છે, જેઓને રસ્તા તથા પ્રજાની સુવિધાઓની કોઈ જ પડેલી હોતી નથી। ગત રાત્રિના ભારદારી વાહનના ટક્કરે આ હાઇટ ગેજ તૂટી પડી છે, જેનાથી રસ્તો બંધ થઈ જતા રસ્તેથી પસાર થતા રાહદારીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકારને થતું નુકસાન માટે રેતી માફિયાઓ જવાબદાર હોઈ શકે કે જેઓને અટકાવવા ભારે જરૂરી છે તેવી લોક માંગ ઉઠી છે અને સદર રસ્તા ઉપર હાઇટ ગેજ તૂટી જવાની જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે આવીને કાર્યવાહી શરૂ કરી હતી। છોટાઉદેપુર જિલ્લાનો તેજગઢથી જોજ આવેલો છે સિંગલ પટ્ટીનો રોડ। હવે જે તેજગઢની આ બાજુ રેલવે ફાટક છે ત્યાં વારે ઘડીએ વર્ષોમાં 2 થી 3 વાર તોડી જ નાખતા હોય છે। જે રેતીના ડમ્પર આવતા હોય છે એટલે અવારનવાર જવામાં ગામડાવાળા ઘણા ગામડા આવેલા છે વિજોલથી મળીને બધા આજે એ લોકોને અવર જવર જવા માટે મુશ્કેલી પડતી હોય છે અને ખરેખર જેટલા પણ ડમ્પર રેતીના રાતના કાઢે છે એ લોકોને બંધ કરાવો। ઓછા પૈસા લૂંટો ભાઈ, આદિવાસીમાં આવીને તમે આવી રીતના રાતના તમે રેતીના ડેમ્પર ચલાવો થોડી ચાલે। આજે તમે જુઓ રસ્તા પેલી બાજુ કોતરમાં જઈને સાધનો જાય છે, વારે ઘડી આવી મુશ્કેલી ઊભી રહેતી જાય છે અને ખરેખર સરકારને આ ધ્યાનમાં લેવું જોઈએ અને અવારનવાર આવા જે ગાડીઓવાળા તત્વો છે આજે ત્યાંથી એમને ઉપર એક્શન પણ લેવી જોઈએ। શું નામ? દિનેશભાઈ કનુભાઈ નાયક, કયું ગામ? અચ્છાલા। મારું નામ રાઠવા અજીતભાઈ માનકા છે, તેજગઢ છે વતની। આ ગામના લોકો આ રસ્તો આપ્યો હતો ને તો આ રસ્તો તો બંધ થઈ જાય। આ ગામના લોકો માટે આ રસ્તો આપ્યો, આ નારો નહીં ચાલે ગામની અંદર। દર વટે ઉપર છે કઈ સુધી આ પ્રશ્ન વેઠવાનો, બરાબર ને? એટલે આની કઈ એવી વ્યવસ્થા કરો કે આ નાળું ઊંચું કરે, બરાબર ને?